वडोदरा शहर में कार्यरत अंजना अस्पताल एंड क्लिनिक सर्च प्राइवेट लिमिटेड की ओर से आयुष्मान भारत योजना के तहत लाभ लेने वाले दर्दियों के लिए एक कार्यक्रम का आयोजन करवाया गया था। दरअसल प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से जो आयुष्मान भारत योजना लॉन्च करवाई गई है, उसके तहत मरीजों को 10 लाख तक की मेडिकल सुविधाएं निःशुल्क मुहैया हो पाती है, जिसके तहत कई जरूरतमंद मरीज अपना इलाज करवा पा रहे हैं। ऐसे में इस योजना का सफलतापूर्वक लाभ लेने वाले 250 से अधिक मरीजों के लिए अंजना अस्पताल एंड क्लिनिक सर्च प्राइवेट लिमिटेड की ओर से एक कार्यक्रम आयोजित करवाया गया था। इस कार्यक्रम की शुरुआत दीप प्रागट्य कर करवाई गई थी। वैसे इस कार्यक्रम के तहत शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, पादरा के विधायक चैतन्य सिंह जाला, डिप्टी मेयर चिराग बारोट, वार्ड नंबर 9 के काउंसिलर श्रीरंग आयरे, काउंसिलर नरसी सिंह चौहान, नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन निमेश पंड्या और साथ ही अंजना अस्पताल के संचालक डॉक्टर अमन खन्ना और मल्लिका खन्ना समेत अस्पताल के डॉक्टर्स और पूरा स्टाफ मौजूद था। इसके साथ ही जिन मरीजों की ओर से इस अस्पताल में आयुष्मान भारत योजना के तहत इलाज लिया गया है, वो सभी अपने परिजनों के साथ मौजूद थे। उपस्थित अग्रणियों की ओर से बाकी सभी को भी आयुष्मान भारत योजना का लाभ ज्यादा से ज्यादा ले, ऐसी अपील की गई थी। હોસ્પિટલના માધ્યમથી 250 થી વધારે આયુષ્યમાન કાર્ડના દર્દીઓને અત્યાર સુધી સારવાર મળેલી છે। આવા દર્દીઓ એમના કુટુંબીજનો સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રતિનિધિઓ નેતા તરીકે ઉપસ્થિત રહે તે પ્રકારના કાર્યક્રમનું આયોજન અમન ખન્ના અને એમની ટીમના માધ્યમથી કરવામાં આવ્યું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશ્વની સૌથી મોટામાં મોટી યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ યોજનાના માધ્યમથી 70 કરોડથી વધારે લોકોને આનો લાભ આપી રહ્યા છે। ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ દર્દીઓને મફતમાં એમની સારવાર મળે, કુટુંબની કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ના પડે એની ચિંતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માધ્યમથી પણ થઈ છે। 5 લાખને બદલે સમગ્ર ગુજરાતના સૌ દર્દીઓને 10 લાખ રૂપિયા સુધીની સારવાર આજે આયુષ્યમાન કાર્ડ યોજનાના માધ્યમથી મળી રહી છે। ત્યારે આ પ્રથમ આવો પ્રયત્ન છે। વડોદરા શહેરમાં પહેલી હોસ્પિટલ એવી છે કે જેમણે દર્દીઓને મળેલી યોજનાઓનો લાભ એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકો સુધી પહોંચાડ્યો છે। ત્યારે અમનભાઈ, પૂજાબેન, મલાઈકાબેન અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આયુષ્માન ભારત કાર્ડની અંતર્ગત અમે 250 થી વધારે દર્દીઓનું ટ્રીટમેન્ટ સક્સેસફુલી પૂરી કરી છે અને એવા દર્દીઓ જેમને જનરલ મેડિસિનમાં અત્યારે વડોદરામાં ફક્ત અંજના હોસ્પિટલ છે અને એવા 2-3 બીજા હોસ્પિટલ હશે જ્યાં સુવિધા ઉપલબ્ધ છે। ઘણા બધા દર્દીઓ જેમનું બિલ લાખોમાં જવાનું હતું, એ લોકો ફ્રી ઓફ ચાર્જ ટ્રીટમેન્ટ લઈને ગયા છે અને આગળ પણ અમે એ જ કામ કરતા રહીશું અને ભવિષ્યમાં કદાચ 2500 થશે તો ફરીથી એવી રીતે સેલિબ્રેશન કરીશું। શું કે સાહેબ જે દર્દીઓ આ લાભ લીધેલો છે અને બીજા દર્દીઓ જે આયુષ્માનનો લાભ લે એના માટે કયા પ્રકારની વ્યવસ્થા? અહીંયા બધી જ પ્રકારની એટલે જનરલ મેડિસિન સાદી બીમારીઓથી લઈ સિરિયસ બીમારીઓ સુધી, એટલે સામાન્ય બીમારીઓ ધારો કે ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લકવાની અસર, હાર્ટ એટેકથી માંડી અને સિરિયસ દર્દીઓ ધારો કે વેન્ટિલેટર ઉપર હોય, સર્જરીની જરૂરત હોય, नॉर्मल मेडिकल और नॉर्मल सर्जिकल पर आयुष्मान में अवेलेबल है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।